છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના પ્રસિદ્ધ બાબા પિઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક ઉપર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે। દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ રેસિડેન્સી કલા વર્કશોપમાં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે। તારીખ 15 એપ્રિલથી લઈને 24 એપ્રિલ સુધી રેસિડેન્શિયલ આર્ટ વર્કશોપનું આયોજન રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વર્કશોપની અંદર દેશના 13 રાજ્યોમાંથી 13 કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। તેમાં ગુજરાત તરફથી મારી પસંદગી કરવામાં આવી હતી। આ એક અનેરો અવસર હતો અને આ કલા વર્કશોપની અંદર એક અલગ જ અનુભવ મને થયો, કેમ કે એક દેશના રાષ્ટ્રપતિ ભવનની અંદર રાષ્ટ્રપતિજીની અગવાઈની અંદર આ એક આખો કાર્યક્રમ થયો અને વિવિધ કલાકારો સાથે બેસીને એક આગવી કલા અને સંસ્કૃતિ ત્યાં આગળ પેશ કરવાનો મને મારી જે આદિવાસી કલા અને સંસ્કૃતિ પેશ કરવાનો મને મોકો મળ્યો।